सी सुंदर साथ की सर्व सुंदर साधना चरणों में कोटान कोट धन्यवाद प्रणाम जी। बीतक साहेब ग्रंथ फक्र नंबर 7 ચોપાઈ નંબર 9 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 9 सॉरी माफ करजो सुंदर साहब। फक्र नंबर 8 ચોપાઈ नंबर 9। हम साथ देखत रहे जिन घेर लिया घेना, जब आंखें खुली ताय क्याय ना रहे चैन। ગઈકાલે આપણે જે જોયું કે સુંદર સાથ કેવા હોવો જોઈએ, સુંદર સાથની રહેણી કેવી હોવી જોઈએ, ગઈકાલે આપણે જોયું કે જે સ્વામીજી સાથે હતા સુંદર સાથ, એમણે કશું જ નથી જોયું। જીન ઢીલ ખીણ એક ન કરી, સુનકે પાनी किया हराम। जिन मोमिन को पहचान तीन बांधी कमर। जिन मोमिन को पहचान तीन बांधी कमर, सौंपी आत्म कदमों हुए सब ऊपर। श्वास न खाया बीच में छोड़ी न सायत, दृष्टि पर न छोड़ी। उठे धाम वतन में एक फड़दा रोज कयामत। મોમીનની રહેણી આવી હોવી જોઈએ। મોમીન જે આપણે બધા કહીએ છીએ, દાવો કરીએ છીએ, તો આ હોવું જોઈએ કે મોમીન ચાલે बिजलीની ચાલ હોવી જોઈએ। हम साथ देखते रहे કે આ બધું જ થઈ રહ્યું હતું, આપણે જોઈ રહ્યા, અત્યારે પણ એ જ કરી રહ્યા છે। આપણે અત્યારે છઠ્ઠા દિવસની અંદર આપણે આ જ કરી રહ્યા છે, આપણે જોઈ જ રહ્યા છીએ। શા માટે જોઈ રહ્યા છે? શું કારણ છે એની પાછળનું કારણ? તો જીન ઘેર લિયા ઘેન, જે માયાની અંદર વીંટાઈ રહી છે, જે માયાની અંદર લપટાઈ રહી છે, બસ એ જોતી રહેશે। ભલે બ્રહ્મ સૃષ્ટિ રહી, પણ જો માયાની અંદર રહી તો આનાથી એ વંચિત રહેશે। તો આપણે ક્યાં લપટી રહ્યા છે? આપણે બધા જ ક્યાં લપટી રહ્યા છે? જો આપણી દ્રષ્ટિ ક્યાં છે? વિચાર્યો। ધની આપણને આ બતાવી રહ્યા છે, કહી રહ્યા છે, ચેતવી રહ્યા છે। આની પર વિચાર કરો। હમ સાથ દેખત રહે, 400 વર્ષથી જોતા આવ્યા છે। 400 વર્ષથી આપણે જોતા આવ્યા છે અને હજુ પણ જોતા જ રહીએ છીએ। હજુ કોઈ ફેર નથી પડ્યો। 50 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થઈ ગયા। આ તનની અંદર 50 વર્ષ 60 વર્ષ થઈ ગયા, છતાં પણ જુઓ ક્યાં સુધી આ? जब आंखें खुली तोबाना दरवाजा बंद થઈ ગયા હશે ત્યારે। जब आंखें खुली ત્યારે તોબાના દરવાજા બંધ થયા। પસ્તાવા સિવાય બીજો કોઈ નહીં મળે। પછી પસ્તાવા સિવાય કઈ ન મળે કે હાય ઘેર બેઠો ગંગા મળતી તેને મેં ડૂબકી ન મારી। હરદ્વારની અંદર જે રહી રહ્યા છે, ગંગા રહી ઘરે છે, ઘર આંગણે ગંગા વહી રહી છે, પણ એમાં જો ડૂબકી મારવા જાય તો એમ આપણને ઘર આંગણે ઘર બેઠા આપણને અમૃતવાણી મળી રહી છે। અમૃતથી પણ ઉત્તમ છે, ઉત્તમ છે। આ ઘરે બેઠા મળ્યું છે, પણ આપણને સમય નથી, કામમાં એટલા મશગુલ છે। કયા કામો? જીને ઘેર લિયા ઘેન, આ કરું ને પેલું કરું, આ કરું ને પેલું કરું।
માયાએ એમને ઘેરી લીધા છે, આમાંથી જ બહાર નથી નીકળતા. 24 કલાકની અંદર 23 કલાક કરો સંસારનું, ના નથી, પણ 1 કલાક તો શાંતિથી 1 કલાક તો આપો. કરો, મરો નહીં. નો ડાઉટ આ તન ધારણ કર્યું છે, કરવું પડશે તો કરો. ફરજ છે, ફરજ સમજીને કરો, પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ એની પાછળ આપણે મરી રહ્યા છીએ, અને એ ઘેર લીધું છે. ધનીનો સત્સંગ સાંભળવા માટે સમય નથી. ધનીનો સત્સંગ સાંભળવા, સુંદર સાથ સાંભળજો, બહુ બારીક નાની વાતો છે પણ બારીક વાતો છે. ધનીનો સત્સંગ સાંભળવા માટે સમય નથી. પણ સાંભળજો, આપણો બાળક સ્કૂલે ગયો છે અને એને કંઈક થયું તો બધું જ પડતું મૂકીને સ્કૂલે લેવા જાય છે કે નથી જતા? ક્યાંથી સમય આવ્યો? એક બાજુ કહો છો સમય નથી, બીજી બાજુ સમય તમે કાઢો છો, તો કેવી રીતે આવ્યો સમય? એમણે સમય જ નથી મળતો, સમય જ નથી મળતો. આપણે બધા આ જ દાવો કરીએ છીએ, તો એ સમય ક્યાંથી સમય આવે છે? એટલે જે કહેવાનો મતલબ આમાં આ છે કે જે કહી રહ્યા છે સમય નથી મળતો, એના માટે આ મહત્વ નથી, એના માટે આ વાણી મહત્વ નથી. સમજી લેવાનું. અને જે આને પેલું પ્રેફરન્સ આપે છે, શું કહીએ હવે આની પર? જબ આંખ ખુલી ત્યાંય ક્यों ના પડે ચેન. પછી ચેન નહીં પડે, ધની ક્यों ગયા? આ બધું મને મળતું હતું, આ બધું મને ઘરે બેઠા મળતું હતું, પણ મેં લીધું નહીં. વારે ઘડીએ ધની ઈશારા કરતા હતા, ભીતરના ચક્ષુ ખોલ, તારી આત્મદ્રષ્ટિથી તું વિચાર કર. આની પર વિચાર ન કર્યો, અંતસ્કરણથી ચાલી. નહીં પડે ચેન. જો પરમધામની હશે એને ચેન નહીં પડે, અને પસ્તાશે. બીજો કોઈ જ ઉપાય નથી, કોઈ માર્ગ નથી. એટલે આ જે અમૂલ્ય તક મળી છે, અમૂલ્ય તક, એનું કોઈ મૂલ્ય નથી. સંસારની કોઈ પણ વસ્તુ મૂકવાની સાથે, કિંમતીમાં કિંમતી વસ્તુ, આની કમ્પેરિઝનમાં નહીં આવે. આ જે સમય છે, અમૂલ્ય તક છે, એની કમ્પેરિઝનમાં નહીં આવે. એ કદાચ તમને ભૌતિક સુખ માટે એ કદાચ તમને મદદ કરશે, પણ આ જે છે એ અખંડ સુખ માટેનું છે. પેલું ભૌતિક સુખ ક્ષણિક માટે છે, આ અખંડ સુખ કાયમનું છે. વિચાર્યો, આની પર વિચાર કરો. અને આ જે અમૂલ્ય તક મળી છે, કઈ અમૂલ્ય તક? કે આપણને મનુષ્ય તન મળ્યું છે, હિન્દુ ધર્મ મળ્યો છે. ચાલો છોડો, પણ મેઇન વસ્તુ આપણને મનુષ્ય તનની અંદર તારતમ વાણી મળી છે. 28મો કળિયુગ ને આ તો બધું સમજ્યા, પણ મેઇન વસ્તુ મનુષ્ય તનની અંદર આપણને તારતમ વાણી મળી છે. અને આ જે તક છે, આ તક ન ગુમાવો. નહીં તો પછી કઈ ધોબીના કૂતરા જેવી દશા થશે, નહીં વાટનો કે નહીં ઘાટનો. રોયા પસ્તાશે, બીજો કોઈ ઉપાય નથી પછી આનો. ચેત સકો સો ચેત્ય, આની પર વિચાર કરો. દર્દ નાયા ધની કા, ધનીનો દર્દ ના આવે અને પોતાની જાતે સુહાગીને કેવડાઈ રહ્યા છે, પોતાને સુહાગીને કહી રહ્યા છે, અને ધનીનું દર્દ નથી આવતું. પોતાને આશિક કહી રહ્યા છે, પોતાને આશિકનો દાવો કરી રહ્યા છે આપણે બધા જ, અને માસુક પર આપણને દર્દ નથી આવતું. દર્દ નાયા ધની કા, વિછુડતે ના ઉડી અરવાહે,
साथ मीने तिनका मुख, साथ मीने तिनका मुख ऊंचा होवे क्यों ए ताए। આ દર્દ જે છે એ દર્દ આપણને આવે છે ખરું? પેલા પેલું કે ધની ચાલ્યા ગયા, ધની ચાલ્યા ગયા, પણ આપણે અરવાહ ના ઉડી, આપણે પ્રાણ પણ ન ત્યજી દીધો. ચલો છોડો આને. પણ એનું દર્દ પણ ઉત્પન્ન થયું. સાત મહિને તિનકા મુખ ઊંચા. તો પછી સુંદર સાથની અંદર તમે કેવી રીતે મુખ ઊંચું કરીને જોશો? પરમધામની અંદર જ્યારે જાગૃત થશો ત્યારે. અહીંયા પણ તમે જુઓ શું કરી રહ્યા છે આપણે. એ દર્દ ઉત્પન્ન નથી થતું. આ જે દર્દ છે એ ઉત્પન્ન નથી થતું. છઠ્ઠા દિવસની અંદર ધનીએ કહી દીધું, મેરા અર્શ દિલ મોમિન. ધનીના વચનો કદાપી ખોટા નથી હોતા. મેરા અર્શ દિલ મોમિન ધનીએ બતાવી દીધું. કેમ છતાં આપણને, તેમ છતાં આપણને કેમ ધનીના દીદાર નથી થતા. ધનીએ કહ્યું, હું તો સહેરાક સે પણ નજદીક છું. શું કારણ? કેમ અંતસ્કરણ હજુ ખડું છે, વજુદ ખડું છે. દર્દ ઉત્પન્ન નથી થતું એની પાછળનું કારણ, હમણાં દર્દ ઉત્પન્ન થશે. કચરો બધો સાફ કરી નાખો. કચરો છે, બીજું કશું નથી. આ સંસાર એક કચરો છે. ત્યારે નહીં સમજાય. જ્યારે આની અંદર લગ્ન લાગશે ત્યારે સમજાશે કે આ એક કચરો છે અને કચરાની અંદર આપણે આવ્યા છીએ. ગંગા છે એ ગન્નારું બની ગઈ છે. ગંગા ગન્નારું બની ગઈ છે. પરમધામની અંદર આપણે ધની સિવાય બીજું કશું જ નહોતું. આપણા દિલની અંદર અહીં આવીને દિલમાં કેટલું ભરેલું છે. તો એ કચરો સાફ કરો. એક ધની સિવાય દિલમાં કશું ન રાખો. તો અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન થશો. અને જો એ કચરો ભરેલો હશે તો આ દર્દ, ધની પ્રત્યેનું દર્દ છે, કદાપી ઉત્પન્ન નહીં થાય. યાદ નથી રહેતું એની પાછળનું કારણ આ છે. મેન નથી કહેતા ભાઈ ભૂલી જાય છે, કચરો આવે છે, દૂર આવી ગઈ, એનું પાછળનું કારણ આ છે મેન, કે એને આપણે એક ચિત્તથી સાંભળતા નથી, આની પર વિચાર નથી કરતા, સ્મરણ નથી કરતા. તો આ હસી ન કરાવો, આ હસી ન કરાવો. જીતી બાજી હાર દઈ, જીતી બાજી હાર દઈ. આ તક છે, આ તકને ન ગુમાવો ને તારા બાજી જીતેલી તમે હારી જશો. આ જે જીતેલી બાજી છે મીન્સ કે આટલે સુધી આપણે આયા છે, આટલે સુધી આયા છે, આપણે આ સ્ટેજ પર આવ્યા છે. હવે આ સ્ટેજ પર આવીને છોડી દો તો જેમ બાળક જે છે એ આખું વર્ષ મહેનત કરે 12માની એક્ઝામ આપવા માટે અને એક્ઝામ જ ના આપે તો એ મહેનત શું કરવાની? એટલે છેક સુધી આવ્યા છે તો પછી એક્ઝામ આપને પૂછતું. એટલે જીતી બાજી હાર ગઈ, છેક સુધી પહોંચ્યા. અને હવે શા માટે, શું કરવા, કયું કારણ છે કે જીતેલી બાજી આપણે હારી જઈએ? બધું જ આપણા હાથમાં છે. બધું જ આપણા હાથમાં છે. ક્યારે? આત્મબળ કરે ત્યારે. આત્મબળ કરે તો બધું જ આપણા હાથમાં છે. તને તો આશિક છે. પડદો ધન્ય નથી કર્યો, પડદો આપણે કરેલો છે.
ધનીએ તો કહી દીધું મેરા અર્સિલ મોમિન, હું તો મોમિનના દિલમાં છું. તો પછી આપણે અંતસ્કરણમાંથી ને કેમ નીકળતા નથી ને દિલમાં કેમ જતા નથી? આ પડદો છે. હમણાં ભજન મૂક્યું કે જો જે બધું છે બહાર ક્યાં ઢૂંઢે છે, હું ભીતર જ છું. તો ભીતર છે ક્યાં? પડદો આપણે કરીને બેઠેલા છીએ. પડદો હટાવી દો. અને પડદો કેવી રીતે હટાવો એ પણ ધની આપણને બતાવ્યું છે. એની પણ કુંજી આપી, ચાવી આપી છે. અને છતાં પણ જીતેલી બાજી હારી જઈએ છીએ. જીતેલી બાજી હારી મીન્સ કે આપણે કોણ છે, ધની કોણ છે, ધામ ક્યાં છે, કેવું છે, આ બધી જ શુદ્ધ છે. અને છતાં પણ આ જીતેલી બાજી આપણે હારી ગયા. જીતી બાજી હાર દઈ એ દર્દ બડા મોમીન. એ દર્દ છે. આપણે આ જીતેલી બાજી હાર્યા એનું દર્દ છે. આ દર્દ હોવું જોઈએ. દર્દ નથી. ખોટી ખોટી અરજીઓ કરી રહ્યા છે. ધની મહેર કર, ધની મહેર કર, ધની મહેર કર. જે કરવાનું છે એ કરવાનું છે, કરતા નથી ને બીજા માર્ગ પર ચાલી રહ્યા છે. ધની કહે છે હું કેટલી મહેર કરું. ધની કહે છે હું કેટલી મહેર કરું. મેરી રૂહ તું આંખે ખોલ. મેં તો મેરા દઈ ચુકી. ધની કહે છે મેં તો મેરા દઈ ચુકી, પણ તूने ન लिया. तुम न करो, तुम न पहचानो तो मैं क्या करूं. मैं तो आया सब विद वतन सहित. तुम न पहचानो तो मैं क्या करूं. અને એ છે જીતેલી બાજી આપણે હારી ગયા છીએ. આ જીતેલી બાજી હારી ગયા છે. મીન્સ વિચાર્યો ચેત સકો સો ચેતિયો. પુકાર કરે શ્રી મહામત. અને હાર્યા એનો વાંધો નહીં, પણ એ દર્દ પણ ઉત્પન્ન નથી થતું. મેઇન વસ્તુ આ છે કે ધની નથી મળતા. તો પ્રયત્ન કરીએ છીએ, ધનીના દીદા નથી થતા, ધનીની વાતો આપણને નથી સંભળાતી, અને છતાં પણ એ દર્દ ઉત્પન્ન નથી થતું. હું શું કરું તો મને મારા ધની મળે. આ જે દર્દ થવું જોઈએ એ દર્દ ઉત્પન્ન નથી થતું. હા, સંસારની હમણાં વાતો કરવાની હોય તો બધા જ તૈયાર, પણ ધનીની વાતો કરવાની હોય તો મોડા પર ટેપ વાગી જાય. સમય ન હોય તો પણ સમય નીકળે સંસારની વાતો કરવા માટે, અને ધનીની વાતો કરવા માટે મોડા પર ટેપ. વિચાર કરો કે આપણી વૃત્તિ કેવી છે. આપણી બધાની વૃત્તિ કેવી છે. આ દર્દ નથી થતું ઉત્પન્ન. એ દર્દ બડા મોમીન, પણ એ ઉત્પન્ન થાય તો ને. એ કહેને મેં ન આવત. સુહાગીને નાર હોય, સંસારનું ઉદાહરણ છે. સુહાગીને નાર હોય અને એનો પતિ એનાથી દૂર હોય તો એનું જે વિરહ છે એ વિરહ કહી શકો ખરા તમે. અથવા એનો પતિ નાની ઉંમરે ચાલ્યો ગયો તો એ સુહાગીને નારને જે દર્દ થઈ રહ્યું છે, જે દુઃખ છે, એનું વર્ણન થઈ શકે ખરું. વિચાર કરો. અને અહીંયા આગળ ધણી ચાલ્યા ગયા. બીજી જ પલે માયામાં આપણે. અહીંયા જે દર્દ ઉત્પન્ન થવું જોઈએ, ચલો ધની આપણા દિલમાં બિરાજમાન છે. ધનીના દીદાર નથી થતા આપણને, તો એ દીદાર નથી થતા આપણા દિલમાં છે હોવા છતાં દીદાર નથી થતા, તો એનું દર્દ તો એક બાજુ રહ્યું. આની પર વિચારવાનું તો એક બાજુ રહ્યું. અને શું કરી રહ્યા છે જો. ધની દેવચંદ્રજીએ અસત્યમાંથી સત્ય ખોર્યું. ધની દેવચંદ્રજી અસત્યમાંથી સત્ય ખોર્યું. આપણને તો ધનીએ બતાવી દીધું કે મેરા અર્સિલ મોમીન,
અને છતાં પણ આપણે એમના ચરણોમાં નથી જતા, છતાં પણ આપણે એમના ચરણોમાં નથી જતા અને મોમીનનો દાવો કરીએ છીએ. આપણે બધા જ મોમીનનો દાવો કરીએ છીએ. सुंदर साथ विचार करो. एक कहने में ना आवत, एक कहने में ना आवत. શું આપણી મક્કારી કે દર્દ? શું નથી આવતું કહેવામાં? કે આપણી મક્કારી કહેવામાં ના આવે કે આપણું દર્દ ના આવે? જે ડૂબ્યા હશે એને એનું દર્દ હશે, અને જે નથી ડૂબ્યા એની મક્કારી. કે આપણે આવા મક્કાર છે એમ એ કહેવામાં આવે ખરું? કેવું કહેવાય? એટલે કહેને મેં ના આવત, પણ શું નથી કહેવામાં આવતું એ જાતે વિચારો. આપણે એ કહેને મેં ના આવત, बहुत भारी होसी रोशन, बहुत भारी होसी रोशन. બહુ મોટો પશ્ચાતાપ થશે. અને આજ આપણી રહેણી, આજ આપણી રહેણી પશ્ચાતાપનું મોટામાં મોટું કારણ બનશે. આજે રહેણી છે અત્યારે એ જ રહેણી આપણી પશ્ચાતાપનું મોટામાં મોટું કારણ બનશે. આ જે વૃત્તિ છે આપણી, એ વૃત્તિ, અને એ છે એ ન આવે, પશ્ચાતાપ ન કરવો પડે એટલા માટે ચેત સકો સોચિત્ય. એક આનું સરસ ઉદાહરણ આપું. સરસ ઉદાહરણ. બે મિત્રો હતા. સાંભળજો, બહુ સરસ ઉદાહરણ છે. આમાંથી જેને લેવું હોય ને લો, ન લેવું હોય. આમ સરળ ઉદાહરણ, સરળ છે, પણ એને ગહેરાઈથી ગંભીરતાથી સમજશો તો ઘણું બધું છે અંદર. બે મિત્રો હતા, સાથે ભણતા હતા. તો એક મિત્ર છે, એની વૃત્તિ શું? તો એક મિત્રને બસ ફક્ત એક જ કે સાહેબ ભણાવે ત્યારે ધ્યાનથી સાંભળવાનું, અને એનું લક્ષ્ય આ જ ફક્ત કે અવ્વલ નંબર આવો. અને બીજો મિત્ર હતો, એનું ત્યાં ચિત્ત ચોટે નહીં, એનું ચિત્ત ક્યાં? બહાર બધે ફરે. કે આજે અહીંયા ખાવા જઈશું, આજે અહીંયા ફરવા જઈશું, આજે અહીંયા રમવા જઈશું, અહીંયા આજે. નાના છોકરાઓ શું વિચારે? આજે અહીંયા કેરીઓ ખાવા જઈશું, આ ખાવા જઈશું, પેલું કરવા જઈશું, આ રમવા જઈશું. એમ જ ચિત્ત ફર્યા કરે. અને પેલાનું ચિત્ત ભણવામાં. બંને એક જ સાથે બેસે છે. સમય પસાર થતો, જેનું ચિત્ત હતું ભણવાની અંદર હતું, એ ભણી ગઈને મોટો ઓફિસર થઈ ગયો. જે પેલો ન ભણ્યો, એનું ચિત્ત બહાર ફરતું હતું, એ ન ભણ્યો, તો એને રોજ હવે ખાવા માટે તો, શરીરને ચલાવવા માટે તો કંઈક જોઈએ ને. તો એને રોજ કામ કરવા જવું પડે ખેતરની અંદર. હવે જ્યારે જ્યારે જે પેલો ભણેલો એનો મિત્ર છે એ ગાડી લઈને જતો હોય, અને ચાલતો ચાલતો પેલો ખેતરમાં જતો હોય, ત્યારે એને કેટલો પશ્ચાતાપ થતો હશે. સાલું હું ન ભણ્યો ત્યારે મારી આ દશા આવી. એટલો પશ્ચાતાપ થતો હશે. એમ કે જે આપણી રહેણી છે, પેલાનું ચિત્ત ક્યાં હતું? ભણવાની અંદર હતું, તેની રહેણી આ હતી. પેલાનું ચિત્ત બહાર ભરતું હતું, એની રહેણી તમે જુઓ, પેલાની રહેણી. એમ અહીંયા આગળ પણ સુંદર સાથ સત્સંગની અંદર બધા જ આવે છે, પણ જેનું ચિત્ત આની અંદર હશે, ધનની વાતોની અંદર હશે, વાગોળતા હશે, આની અંદર ડૂબેલા હશે, એને દર્દ અવશ્ય થશે. અને દર્દ અવશ્ય થશે. હું શું કરું તો મને મારો ધની મળે, બસ આ એક જ લક્ષ્ય પર ચાલતા હશે. અને જે આવે છે જાય છે, આવે છે ને જાય છે, એમને
પશ્ચાતાપ સિવાય બીજું કશું જ નહીં મળે. અને એ જ પશ્ચાતાપ સિવાય કશું જ નહીં મળે. એની પાછળનું કારણ કે આપણી રહેણી છે. એની પાછળનું કારણ શું છે? આપણી રહેણી, આપણી વૃત્તિઓ. ધની પર વિશ્વાસ રાખીને દોડો, તાર તમને ફળ અવશ્ય મળશે. પણ એ માર્ગ પર જવું નથી. એ માર્ગ પર જવું નથી. બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરવો છે. બીજું કે સંસાર છોડવાની જરૂર નથી. સંસાર છોડવાની જરૂર નથી. સુંદર સાધ બારીક પોઈન્ટ બતાવી રહ્યો છું, સમજવા પ્રયત્ન કરો. સંસાર છોડવાની જરૂર નથી. પણ જે ધની બતાવી રહ્યા છે, એને તમે વળગશો તો સંસાર ઓટોમેટિક છૂટી જશે. અને છોડવાની જરૂર નથી કે મેં છોડ્યો, કશું કરવાની જરૂર નથી. પણ ધની જે આપી રહ્યા છે એને વળગો, ઓટોમેટિક સંસાર છૂટી જશે. અને છોડવાની જરૂર નથી. આપણી વૃત્તિ ઓટોમેટિક બદલાઈ જશે. પણ ક્યારે? આની અંદર મન પર્વ ત્યારે. ધનીના વચનોની અંદર જ્યારે આપણું મન પરોવશે તો સંસારમાંથી મન જતું ઉઠી જશે. બ્રજની લીલા યાદ કરો સુંદર સાથ. ધનીએ જ્યારે કહ્યું કે ચાલો સખ્ય વંદરાવનની અંદર રાસ ખેલવા જઈએ, ત્યારે શું કહ્યું? તને ભાન છે? તને ભાન છે? અમારા તો ધની છે, અમારા તો ઘરે અમારો પરિવાર છે, બાળકો છે, અને તું આ બધું અમને કહી રહ્યો છે. વિચાર કરો સુંદર સાહેબ. નતા ગયા. પણ જ્યારે અસલું પહેચાન થઈ, 52 દિવસના અબોલા આપ્યા અને અસલું પહેચાન થઈ, ત્યારે પછી કહેવા રહ્યા, જે પરિવાર માટે તમે નતા ગયા એ પરિવારને પણ કહેવા રહ્યા તમે. કેવો છૂટી ગયો સંસાર. તો સંસાર છૂટે તો ક્યારે છૂટે? દ્રષ્ટિ અહીંયા પરવી દો, છૂટી જશે ઓટોમેટિક. આ જ વાત. આપણે નાના હતા ત્યારે આપણી જે રમત રમવાની જે સાધનો હોય કોઈ નતા આપતા. જે કોડિયો હોય, કુકા હોય, જે હોય, ભમરડા હોય, કોઈને ના આપ્યા. એ ક્યારે છૂટી ગયું તમને ખ્યાલ આવ્યો? ક્યારે છોડ્યું તમે? વિચાર્યો તો અહીંયા કેમ? કારણ કે આપણી દ્રષ્ટિ નથી ત્યાં. એટલા માટે કહ્યું સ્વામીજી કે કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ એની પાછળ. અને એટલા માટે ધનના દીદાર નથી થતા. અને એ જે મરી રહ્યા છે એનો પશ્ચાતાપ એન્ડ સમયમાં તમને જોવા મળશે. તોબાના દરવાજા બંધ થશે ત્યારે મળશે કે હાય મેં આ શું કર્યું. જેમ પેલા મિત્રની અંદર એક જે રોજ ખેતરમાં કામ કરવા જાય એને કેટલો પશ્ચાતાપ થતો હશે. કોને કે ન કહેવાય કે ન સહેવાય? કોને કહેવાય? એ कहने में ना आवत बहुत भारी होशी रोशन, बहुत भारी होशी रोशन. શું રોશન થશે? बहुत भारी. શું ભારી? આ પશ્ચાતાપ. જે આપણી વૃત્તિને કારણે જે મળ્યું છે એ. એટલે આ મનુષ્ય તન મળ્યું છે. આ મનુષ્ય તનને ગમાવો નહીં. ન ગુમાવો. ફરી આ તન મળે કે ન મળે? તન મળશે, પણ આ વાતાવરણ મળશે કે નહીં મળે? સુંદર સાથ વિચાર કરો આ નાની નાની વાતો. ચલો ફરી તન મનુષ્ય તન મળ્યું, પણ આ વાતાવરણ મળશે કે નહીં મળે એની શું સુધ? જો અત્યારે આ બધું મળ્યું છે, સુંદર સાથ, અત્યારે આ બધું મળ્યું છે છતાં આમાં ચિત્ત નથી લાગતું, તો ફરી તન મળશે તો આમાં ચિત્ત લાગશે કે નહીં લાગે? આ બધું વિચાર કરો. તો પછી આ સમય મળ્યું છે એને કોની રાહ જોઈને બેઠા છો? શા માટે નથી મળતું? શા માટે નથી લેતા? શું કારણ છે?
જે છે જેના કારણે નથી લેતા એ પણ સમય ધ્યાન રાખો, એ પણ એમના પગ પર ઉભા થશે એટલે લાતમાં લઈને જતા રહેશે. આ દુનિયાનો નિયમ છે. આ દુનિયાનો નિયમ છે. આપણે જોઈએ છીએ, આપણે આંખોથી જોઈએ છીએ, છતાં આમાંથી શીખતા નથી અને છતાં મારું મારું કરીને બેઠા છીએ. વિચાર 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 એટલે આની પર વિચાર કરો. એટલે કહેવાનો મતલબ કે આ સમય મળ્યો છે એને ન ગુમાવો. ના તો સિરદાર શિરોમણી, ના તો સિરદાર શિરોમણી. કોણ સિરદાર શિરોમણી? બ્રહ્મ સૃષ્ટિનો દાવો કર્યો છે, આસ્તિકનો દાવો કર્યો છે, એ સિરદાર શિરોમણી. ધનીની અંગનાનો દાવો કર્યો છે. ન તો સિરદાર શિરોમણી થી બેસક પહેચાન, પણ આખિર વક્ત ફલ સમે હાય હમે કુછ ન રહ્યા ઈમાન. નહીં તો સિરદાર શિરોમણી આપણે હતા. સિરદાર શિરોમણી છે આપણે. હતા, પરમધામમાં દાવો કર્યો ત્યારે હતા. સિરદાર શિરોમણી છે. અહીંયા પણ મોમીન નથી મળ્યા આપણે. છે ને છે જ. એટલે સિરદાર શિરોમણી છે. બધી પહેચાન થઈ ગઈ. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ શું છે, ધામ ક્યાં છે, ધામ કેવું છે, લીલાઓ કેવી છે ધની સાથેની, આ બધી શુદ્ધ પડી ગઈ, સમજ પડી ગઈ. અને તેમ છતાં પણ આખિર વક્ત ફલ સમયે, આખિર વક્ત ફલ સમયે જ્યારે કુરબાનીનો સમય આવ્યો ત્યારે આપણે ખસી ગયા. આટલો વિશ્વાસ છે આપણી. એટલે હાય ધની આપણે કરીએ છીએ ખરા બધા. હાય ધની કરીએ છીએ ખરા, પણ જ્યારે સમય આવે છે ત્યારે આપણો બાળક યાદ આવે છે આપણને. પરિવાર યાદ આવે છે. બાળક મીન્સ આપણો પરિવાર યાદ આવે છે. ના ભાઈ, મારો પરિવાર છે પેલો. વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. એક વાત બતાવો, શાંતિથી એક વાત બતાવો, સમજવા પ્રયત્ન કરો. કે અત્યારે આપણે જે કંઈક કરી રહ્યા છીએ, બધા સુંદર સાથી, એ આપણા માટે કરી રહ્યા છે કે બીજા માટે કરી રહ્યા છે? પરિવાર માટે કરી રહ્યા છે. વિચારો શાંતિથી. કોના માટે કરી રહ્યા છે? જે ધનીએ આપણને આપ્યું છે, શાંતિથી વિચારજો આ બધું. જે ધનીએ આપણને આપ્યું છે એ આપણી હેસિયત કરતા પણ વધારે આપેલું છે. આપણી હેસિયત કરતા પણ વધારે આપ્યું છે, અને તેમ છતાં પણ સંતોષ નથી. એટલા માટે ધની કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ. તું મારા શરણે આવી પછી તારી શાની ચિંતા? ધનીના વચનો સાંભળો. મારા તું શરણે આવી પછી તારી ચિંતા શાની? અને એક સરસ વાર્તા કહેવત, જે વાર્તા છે ફરી એક વાર રિપીટ કરું. એક રાજા હતો. પોતાનું રાજ્યની અંદર એને ઢંઢેરો ફીટાયો કે ભાઈ આવતીકાલે મારો ખજાનો છે પ્રજા માટે હું ખુલ્લો મૂકું છું, જેને જે જોઈએ લઈ જાય. ઢંઢેરો ફીટાયો રાજા. તો એ રાજ્યની બધી પ્રજા આ લો પેલું લો, આ લો પેલું, દોડ કરવા લાગ્યા અને લેવા માટે. એમાં એક વૃદ્ધ આવે છે અને વૃદ્ધ ચાલતો 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 ચાલતો, રાજા બધું જોઈ રહ્યો છે. બધા વિચાર કરે આ વૃદ્ધને શું લેવાનું હશે? આવ્યો 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 અને આવી
અને રાજાના માથા પર હાથ મૂકી દીધો. રાજાના માથા પર હાથ મૂકી દીધો. કહેવાનો મતલબ રાજા પોતાનો થઈ ગયો હવે, કે જેની પર હાથ મૂકે એની વસ્તુ થઈ જાય. રાજાએ દંડેરો પીટાયો હતા. હવે રાજા જે વૃદ્ધ માણસનો થઈ ગયો, આખું રાજ્યનું મળી ગયું. આજુ આખું રાજ્યનું થઈ ગયું. આપણે શું કરીએ છીએ? ધનીની સાહેબી છે એની અંદર પડી રહ્યા છે. ધનીની સાહેબી માટે આપણે દોડી રહ્યા છીએ. આપણે બધા ભૌતિક સુખ સંપત્તિમાં દોડી રહ્યા છે. આપણે ધનીને મેળવી લો, બધું જ મળી જશે. ધનીને મેળવી લો, બધું જ મળી જશે. જેમ રાજાને માથા પર હાથ મૂકી દીધો તો રાજા પોતાનો થઈ ગયો, આખું રાજ્યનું થઈ ગયું એ વૃદ્ધનું. એમ આપણા ધનીને તમે મેળવી લો, બધું જ. આ સાહેબી બાહેબી બધું જ. પણ આ વિશ્વાસ નથી રહ્યો. આપણે આપણી જાતે કરવું છે. ધનીને સોંપી દો ને. અને એ વિશ્વાસ નથી રહ્યો એટલે હમે કુછ ન રહ્યા ઈમાન. હમે કુછ ન રહ્યા ઈમાન. વિશ્વાસ નથી રહ્યો. પણ આખીરવત ફલ સમય, પણ આખીરવત ફલ સમય. આ જ્યારે સમય આવ્યો, કુરબાનીનો સમય આવ્યો અને કુરબાન ન થયા. ધનીને જ્યારે અંતર ધ્યાન થયા, ધ્યાનસ્થ થયા, સમાધિસ્થ થયા, ત્યારે જે સુંદર સાથ હતા એમણે પોતાનો પ્રાણ છોડી દીધો. પોતાનો પ્રાણ છોડી દીધો. જે ધનીમય હતા એમણે, અને બીજા બધા દેખતા રહી ગયા. આ ફલ સમયે ઇમામ વિશ્વાસ ન રહ્યો. અને એ જ વાત છે અહીંયા આગળ સુંદર સાથ. ખાલી એકવાર તો તપાસ કરો, વધારે નહીં, પણ એકવાર તો તપાસ કરો કે ધની કે છે સાચું કે છે ખોટું કે છે. એના માટે તો તપાસ કરવા જાઓ. કે ધની કહ્યું મેરા અર્થ દિલ મોમિન, તો દિલની અંદર ઝાંખીને જુઓ તો ખરા કે ધની છે કે નહીં. એકવાર તો તપાસ કરો. કોઈ બીજા બતાવે તો તરત જાઓ છો કે ભાઈ મેં આ જોયું, મેં આ જોયું, તો કે ના, અને તરત તેને જોવા જાઓ છો, તપાસ કરવા જાઓ છો, ભાઈ કહી રહ્યો છે સાચું છે ખોટું છે. તો અહીંયા કેમ નહીં? એકવાર તો તપાસ કરો, વધારે નહીં. નિસ્બત હમારી ન રહી. સુંદર સાથ. એક ચોપાઈ જુઓ તમે. નિસ્બત હમારી ન રહી. કેમ નિસ્બત ન રહી? શું કારણ? કે જે ઓરિજિનલ નિસ્બત હતી એ ભૂલી અને નવી નિસ્બત પેદા કરી છે, એટલા માટે ન રહી. ઓરિજિનલ નિસ્બત છે એને ભૂલીને નવી નિસ્બતો જે પેદા કરી છે એના કારણે નિસ્બત તમારી ન રહી. અને એના કારણે ફળ સમયે તમે આ ચૂકી ગયા અવસર. આનું આ મેઇન કારણ આ છે, બીજું કશું નહીં. મોટામાં મોટું આપણે રાજ્ય વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો પડદો છે. મોટામાં મોટો પડદો વજૂદનો છે. અને એના કરતા વધારે મોટો પડદો છે નાના નાના પરિવાર બનાવીને બેઠા છે એ. મોટામાં મોટા મગરમચ્છો. આજે ને કાલે સમજાશે, સમજાશે ને સમજાશે. અવશ્ય સમજાશે. એ મોટા મગરમચ્છો છે. અને તમે જુઓ સંસારનું આમ દ્રષ્ટિ કરીને, સંસાર તરફ એક દ્રષ્ટિ કરીને તમે જુઓ કે એમના પગભર થયા એટલે મા બાપ પણ રાખવા તૈયાર નથી. એક એની કહેવત છે, બૈરી મારી બિચારીને માં મારી ગધાડી. જો સુંદર સાથ વિચાર કરજો. જેના માટે આખી જિંદગી મરી ગયા તમે જોઈ રહ્યા છો, અને છતાં એમાં પડી રહ્યા છો. એક ખાડાની અંદર જાતે પડી રહ્યા છો અને ખબર છે કે આનું પરિણામ આવવાનું છે.
એ પણ શુદ્ધ છે કે આનું પરિણામ આ જ છે, આની સમજ છે, અને છતાં પણ ચેત સકો સુચેતીઓ, એટલે નિસ્બત તમારી જે છે, એટલે નિસ્બત હમારી ન રહી. અને જો નિસ્બત હોય તો આપણે આવું કરીએ ખરા? નિસ્બત हमारी न रही, ना तो वतन हमारो श्री धाम, ना तो वतन हमारो श्री धाम. સમજો ભાઈ સુંદર સાહેબ, જો નિસ્બત ન હોય, નિસ્બત ન હોય, એક એક્ઝામ્પલ આપું કે બાજુના છોકરાને વાગ્યું હોય, રમતા છે છોકરા, બાજુના છોકરાને વાગ્યું હોય, એ રડતો હોય, તો તમે તમારું કામ પડતું મૂકીને જાઓ છો ત્યાં? અને તમારા છોકરો રડતો હોય ને વાગ્યું હોય તો દોટ મૂકો છો. આમાં તો સમજો, આટલામાં તો સમજો. ગમે એવું કામ હોય બધું જ પડતું મૂકી અને નિસ્બતને કારણે દોટ મૂકો છો, તો અહીંયા આગળ ગમે તેવું કામ હોય એ પડતું મૂકીને આ નિસ્બતને કેમ આપણે નથી પહેચાનતા? આ નિસ્બતને કેમ નથી પહેચાનતા? આમ દાવો કરે છે બ્રહ્મ સૃષ્ટિનો, પરમધામનો દાવો કરે છે, અંગનાનો દાવો કરે છે, તો નિસ્બત ગઈ ક્યાં? આપણી નિસ્બત ગઈ તો ગઈ ક્યાં? વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. મેરી રૂહ તું આંખે ખોલ. શા માટે ધનીને કહેવું પડ્યું? શા માટે ધની, શા માટે ધની સમાધિસ્થ થયા? શું કારણ છે? પડી પટોરે ભાત ફાટે પણ ફીટે નહીં. જુઓ તમે, અત્યારે તો મનમાં ઘણું બધું થતું હશે કે આ કરીએ તે કરીએ, સત્સંગ પત્યો નથી અને આપણે આપણી રીતમાં પાછા ચાલ્યા ગયા. આની પર વિચાર કે આની અસર ન થાય. પથ્થર જેવા થઈ ગયા છે આપણે, પથ્થર જેવા, કે જ્યાં સુધી પાણી રેડો ત્યાં સુધી ભીનો, નહીં તો પછી હતો ને એવો એવો જ પથ્થર જેવા. નહીં તો નિસ્બતની પહેચાન છે આપણને, આપણે કોણ છે, ધની કોણ છે, ધામ ક્યાં છે, આની પહેચાન છે, અને છતાં પણ ઈમાન નથી આપણી પાસે. આપણી પાસે ઈમાન નથી, વિશ્વાસ નથી. અને જો વિશ્વાસ હોય તો વિશ્વાસ કરીને જે લેસ દોડશે અને તારતમનું ફળ મળશે. કેમ દોડતા નથી? હા, વિશ્વાસ છે, નિસ્બત છે ક્યાં? પરિવારમાં. ત્યાં આગળ દોડી રહ્યા છે આપણે, અહીંયા નથી દોડી રહ્યા. નિસ્બત हमारी न रही, ना तो वतन हमारो श्री धाम, तीन समय न देख, तीन समय न देखा, कई आखिरना समय न થયું, तीन समय न देखिया, સો છૂટ્યા દજ્જાલ ને ઠામ. બહુ જ ત્રીજું ને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. તીન સમય ન દેખ્યા, આ સમય ન જોયું. કયા સમય ન જોયું? કે તીન સમય ન દેખ્યા, સો છોડ્યા દજ્જાલ ને ઠામ. છોડ્યા દજ્જાલ ને ઠામ. જો અહીંયા નહીં આવો તો આ 84 લાખ યોની આ દજ્જાલનું સ્વરૂપ છે. આની અંદર ફરો, ભટકો. કહેવાનો મતલબ શું છે? ધણીના ચરણોમાં નહીં જઈએ તો દજ્જાલના ચરણોમાં જવાના છે. હવે જાતે વિચારો, આપણે ધણીના ચરણોમાં જવું છે કે દજ્જાલની પાસે જવું છે? બે વસ્તુ છે. પરિવાર એ દજ્જાલનું સ્વરૂપ છે, આજે ને કાલે સમજાશે, ચિંતા ન કરો. અંતસ્કરણ વજૂદ એ દજ્જાલનું સ્વરૂપ છે. અંતસ્કરણના તાબે રહેવું છે કે દિલના તાબે રહેવું છે?
ધનીના ચરણ દિલ તરફ જશો તો ધનીના ચરણ મળશે, અને અંતસ્કરણની અંદર રહીશું તો દજ્જાલ મળશે. આ વજૂદની અંદર રહીશું, મન કે છે એ પ્રમાણે ચાલીશું, દજ્જાલની સાથે ભેટો થશે, અને દિલ કે છે એ પ્રમાણે ચાલીશું તો ધનીના ચરણો મળશે આપણને. કયા માર્ગ પર જવું છે? સો છોડાયા દજ્જાલને ઠામ, સો છોડાયા દજ્જાલને ઠામ. જો આ નહીં પકડો તો પેલો માર્ગ મળવાનો જ છે. નહીં ભણો તો ખેતરમાં કામ કરવા જવાનું જ છે. આમાં કોઈ સંશય નથી. અને ભણ્યા તો ખુરશીમાં ઓફિસ પંખા નીચે બેસવાનું છે, અથવા હવે તો એસી આવી ગયા, એસી નીચે બેસવાનું છે, અને પેલાને તાપમાં કામ કરવાનું છે. બસ દજ્જાલનું સ્વરૂપ આ છે. ભણશો તો એસી ની અંદર બેસવાનું છે શાંતિથી, છોડાની અંદર, અને પેલાને તાપની અંદર કામ કરવાનું છે. એ દજ્જાલનું સ્વરૂપ છે. હવે એ જ વસ્તુ અહીંયા છે. જો દિલથી ચાલશો તો ધનીના ચરણો મળશે આપણને, અને જો અંતસ્કરણથી ચાલીશું તો દજ્જાલ મળશે. બોલો, હવે આનાથી વિશેષ ધની આપણને શું કે? આનાથી વિશેષ શું કે? ચેત સકો સો ચેત્યો. વિચાર્યો, આની પર વિચાર કરો અને ચેત સકો સો ચેત્યો. શા માટે ધની કહી રહ્યા છે? થોડો આની પર વિચાર કર્યો કે આપણી વૃત્તિ નથી બદલાઈ. 400 વર્ષથી આપણી વૃત્તિ નથી બદલાતી, અને આના આ માર્ગે ચાલશું તો 4000 વર્ષ થશે, છતાં પણ અહીં જ ફરીશું આપણે. 4000 વર્ષ થશે. ચિંતા ના કરો. જે પરમહંસ થઈ ગયા છે એ તો ધનીના ચરણોની અંદર સુખ અને આનંદ લઈ રહ્યા છે, લૂંટી રહ્યા છે. પણ દુઃખ એક વાતનું છે એમને, કે હજુ મારો સાથ જાગ્યો નથી, એના લીધે દુઃખી છે. ધનીના સાનિધ્યનો સતત છે, જે પરમહંસ થઈ ગયા છે. ધની સાથે બેસીને વાતો પણ કરી રહ્યા છે, અને ધનીના કાર્યની અંદર પણ ગતિશીલ છે. એમને તકલીફ નથી પડતી હોય? બપોરની સરસ નીંદ આવતી હોય, અને આ સત્સંગ ક્યાં ચાલુ થયો, નીંદમાંથી ઊભું થવું પડે. ચાલો, સુંદર સાહેબ. તેમ છતાં સમય પણ તમારા નક્કી કરેલા સમય પ્રમાણે આપણે ચાલીએ છીએ. તમને જે યોગ્ય સમય લાગે, 24 કલાકમાં તમને જે યોગ્ય સમય લાગે એ સમય પ્રમાણે આપણે કરીએ છીએ સત્સંગ. અને છતાં પણ અવાતું નથી. આનાથી તો વિશેષ પરમધામ જવું છે આપણે, અને વૃત્તિ જો આપણે બધાની નિસ્બત હમારી ન રહી, અને આ માર્ગ પર ચાલશું તો આ નિસ્બત નહીં રહે. કેમ? કઈ નિસ્બત નિભાવી છે? દજ્જાલ સાથેની નિસ્બત નિભાવી છે. એટલે આપણે આ ધની સાથેની નિસ્બત આપણે ભૂલીને બેઠા છીએ. નિસ્બત હમારી ન રહી, ના તો વતન હમારો શ્રી ધામ, તીન સમય ન દેખ્યા. જ્યારે મળતું હતું ત્યારે ન જોયું, હવે મળતું હતું ત્યારે ન જોયું. મીન્સ કે ધનીના વચનો જ્યારે સાંભળવાના હતા ત્યારે આપણે એ વચનો પર એક ચિત્તી સાંભળ્યા નહીં, અને આપણે માયાના કામની અંદર, એટલે 3 સમય ન દેખ્યા. આ છે સત્સંગ ચાલતો હોય અને માયાના કાર્યની અંદર આપણે લીન હઈએ, એટલે 3 સમય ન દેખ્યા. આ પછી સત્સંગ પર વિચાર ના થાય. પછી ધોબીના કૂતરા જેવી દશા હશે આ સમય. નહીં વાટનો રે ને ઘાટનો રે, અને પછી ભૂખ્યો મરે, એમ દજ્જાલને સોંપ્યો. પછી સો છુડાયા દજ્જાલને ઠામ. તો છુડાયા એટલે શું છુડાયું? કોણે છોડાયું?
તો ધણીનો ઈશ્ક અને ધણીનો વિરહ જે છે, સાંભળજો સુંદર સાથ, ધણીનો ઈશ્ક અને ધણીનો જે વિરહ છે, એ વિરહ અને ઈશ્ક આ દજ્જાલે આપણને છોડાયો. આ દજ્જાલે આપણને છોડાયો. ऐसे पशु भी न करे. આ જે આપણે કરી રહ્યા છે પશુ પણ ન કરે. ऐसे पशु भी न करे जिन माया की प्रीत, हमसे कुछ ना हुआ कुछ ना आई રીત. આવું તો પશુ પણ ન કરે. એવી રહેણી આપણે કરીને બેઠેલા છીએ. આવી રહેણી કરીને બેઠેલા છે અને મોટી મોટી વાતો કરવી છે. આપણે બધાને મોટી મોટી, હું પણ તમારી સાથે છું, અલગ નથી તમારાથી. મોટી મોટી વાતો કરવી છે, પણ અંદર ઝાંખીને જોવું નથી. અંદર ઝાંખીને જોવું નથી. એસે પશુ બી ન કરે. પશુ તો કદાપી ન કરે. જો પશુઓ શું કરે છે, એ પોતાનો ખોરાક ખાઈ અને એને વાગોળે છે અને રસ લે છે. આ પશુઓ આ કરી રહ્યા છે. એમને તમે ધ્યાનથી જોજો. ચારો આપો તો બધો ખાઈ જાય પેલા, અને પછી શાંતિથી બેઠા બેઠા વાગોળે. એમ આત્માનો જે આ ખોરાક જે છે એ સાંભળે તો ખરો, એને વાગોળીએ છીએ. અરે કલાક પછી ને હમણાં 10 મિનિટ પછી પૂછીશું સત્સંગની અંદર આજે શું ચાલ્યું. ના, આજે મેં નથી સાંભળ્યું, હું મોડી આવી હતી, મારું ઇન્ટરનેટ. અરે 80 બોનો હોય, 80 બોનો હોય, મારું ઇન્ટરનેટ નતું ચાલતું. સાંભળ સુંદર સાથે એક વાત સાંભળજો. ઇન્ટરનેટ નતું ચાલતું, ચલો સમજી લીધું. આપણને ખબર છે કે આ વસ્તુ થઈ રહી છે, તો આનું સોલ્યુશન નથી. તમને વાગ્યું હોય, સાંભળજો, તમારી પાસે પૈસા નથી, સમજી લો. તમને વાગ્યું છે, તો વાગ્યું હોય, લોહી નીકળતું હોય, તો તમે શું કરશો? ઉછીના પાછીના પૈસા કરીને પણ દવા કરાવશો કે નહીં કરાવો? કેમ? તમારા શરીરને આ જે વેદના છે, વેદના સહન નથી થતી, અને દુઃખ છે, એ દુઃખમાંથી બહાર નીકળવા માટે. તો આત્મનું જે આ દુઃખ છે એમાંથી બહાર નીકળવા માટે થતું નથી. બસ બોનો કાઢવા નથી ચાલતું ઇન્ટરનેટ. પૈસા ઓછા વાપરો, થોડા સેવિંગ કરો અને લાવી દો ઘરે વાઈફાઈ. એવું નથી કે નથી એફોર્ડ થતું. એક સાડી ઓછી પહેરો, ફરવા ઓછા જાઓ, મહોત્સવ ઓછા કરો. વજૂદને શણગારીને શું કરશો? એને મારવાનું જ છે આજે કે નહીં કાલે. એને શણગારીને શું કરશો? આત્મને શણગારવા પ્રયત્ન કરો ને. પણ અનેક બોનો હોય, અને એવું નથી કે એફોર્ડ ન કરી શકતા હોય, અને છતો પણ અને બ્રહ્મ પરમધામ જવું છે. વિચાર કરો, બધા માટે છે. આ સમય નથી મળતો, એટલે એસે પશુ બી ના કરે. અને એ આપણી વૃત્તિ છે. જુઓ, અને સાંભળજો, અને બાળક માગે કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે, તો તમારી પાસે ન હોય તો પણ આગા પાછા કરી અને તમે એને લાય આપો છો. ત્યારે શું થયું? ત્યારે ક્યાંથી પૈસા આવ્યા? એટલે કહેવાનો મતલબ કે નિસ્બત આપણે કઈ નિભાવી રહ્યા છીએ. જુઓ તમે, આત્માની નિસ્બત, આત્માનો સંબંધ નથી નિભાવતા, વજૂદના સંબંધને નિભાવીને ચાલી રહ્યા છે. હા, પરિવારના સભ્યને તકલીફ ન પડે તો ભલે આપણે જાતે તકલીફ વેઠીએ, લોન લઈએ અને એને સુખ આપવા પ્રયત્ન કરીએ. અને અહીંયા આગળ આત્માના માટે, ના ભાઈ આ નથી આવતું, મારી ફોન નહીં ચાલતો, મારો આનંદ, અનેક બોનો હોય. વાઈફાઈ નથી આવતું, આ છે તે છે, નીંદ આવે છે.
શા માટે શા માટે આ વજૂદને શણગારવા માટે ખર્ચો કરી રહ્યા છો? એ શણગારો નહીં, વજૂદને ન શણગારો, આત્માને શણગારો. વિચાર કરવાની પર વિચાર કરો, બીજું કશું નહીં. લાગે, દિલની અંદર આવે, સમજાય તો એ માર્ગ પર ચાલો. ના સમજાય તો જે કરતા હોય કર્યા કરો. 400 થયા છે, 4000 થશે, ચિંતા ન કરો. જો ખરેખર બ્રહ્મ સૃષ્ટિ હશે તો એ વીજળીની ચાલે ચાલશે. આ વચનો સાંભળી અને દિલમાં દર્દ થશે જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો. નહીં તો આ તો રોજ કહી રહ્યા છે આનું આ, એક કાને સાંભળી બીજા કાને બહાર, એ દર્દ ઉત્પન્ન નહીં કરે. પણ જો બ્રહ્મ સૃષ્ટિ હશે એને દર્દ ઉત્પન્ન થશે. जीती बाजी हार दई, जीती बाजी हार दई, ए दर्द बड़ा मोमिन, ए कहने में न आवत, ए कहने में न आवत, बहुत भारी होसी रोशन, ए कહેવામાં ન આવે. ऐसी पशु भी ना करें जिन माया की प्रीत. हमसे कुछ ना हुआ, कुछ ना आई રીત. આપણાથી કશું નથી, બસ કશું નથી એટલે અરજો કરી, હે ધની મહેર કરો, હે ધની મહેર કરો, હે ધની મહેર કરો, બસ આ માર્ગ પકડી લીધો. અને પરમધામની અંદર 100 બેર અજમાયેલો ધની અમે તમને નહીં ભૂલીએ, આ દાવ કરીને આપણે બેઠેલા છે. તો એ ગયો ક્યાં? હવે પણ બધી શુદ્ધ પડી ગઈ. પહેલા તો શુદ્ધ ન હતી તો અરજો કરી, જ્યાં સુધી સમજ ન હતી ત્યાં કર્યો, હવે સમજાયા પછી વિચાર્યો. हमसे कुछ ना हुआ, નહીં થાય. આ માર્ગે ચાલશો તો ધની કદાપી નહીં મળે. ધની તો કહી દીધું હું સહેરાગ સે પણ નજદીક છું. આજે 400 વર્ષ થયા પણ છતો આપણે સહેરાગ સુધી પહોંચી નહીં શક્યા. 400 વર્ષ થયા, ધનીના ચરણોમાં નથી પહોંચી શક્યા. કુછ ના આઈ રીત, કુછ ના આઈ રીત. રીત મીન્સ આપણી રહેણી હજુ નથી આવી. અસર જ નથી થતી, ક્યાંથી આવે રહેણી? એક કાને સાંભળી બીજા કાને બહાર. એ અસર થાય તો રહેણીમાં આવીએ ને આપણે, પણ એ અસર જ નથી થતી આપણને. એ રહે સી રાજ કે હુકમ और ना कोई उपार, એ રહે સી રાજ કે હુકમ. હવે સુંદર સાથ સાંભળો, એ રહે કોણ? મોમીનો રહે રાજ કે હુકમ. હવે જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો એ હુકમને ફેરવશે, તો જ બ્રહ્મ સૃષ્ટિ એ હુકમને ફેરવશે. ધણીનો હુકમ મોમીન છે કોણ? તો મોમીન બીજું કશું નથી, રાજ્ય મહારાજના હુકમના સ્વરૂપ છે. રૂ છે કોણ? તો રાજ્ય મહારાજના આશિક છે. બેમાં ઘણો બધો તફાવત છે. અને જો આશિક હઈએ તો એ હુકમ ફરી જાય, ધણીનો ફરી જાય. બાળક છે, એ બાળક પોતાના માતા છે પોતાના બાળકને સાંભળતો નથી તો સોટી લઈને જાય છે, હુકમ કરવા જાય છે. પણ બાળક જ્યારે હસીને માતાને વળગે છે તો હોટી નીચે પડી જાય છે, નથી પડતી. બસ આ જ છે, બીજું કશું નથી. આ છે, આને ગલે લગાવો, ધનનો હુકમ ફરી જશે. એ રહે શ્રી રાજ કે હુકમ ઓર ન કોઈ ઉપાય. આનો કોઈ ઉપાય નથી એમ કે છે. અને એ ઉપાય ધની આપણને રૂહ અલ્લાહે ઉપાય આપ્યો છે. આનો કોઈ ઉપાય નથી. અત્યાર સુધી આ બ્રહ્માંડમાં કોઈ નથી કે ધનીનો હુકમ ફેરવી શકે. આ બ્રહ્માંડમાં કોઈ એવું નથી કે ધનીનો હુકમ ફેરવી શકે. ઉપની છે મૂળ ધની થકી
આ માયાને જીતનારો કોઈ નથી એમ. પણ માયાને જીતવા માટે ધણીએ આપણને જે આપ્યું છે, જે ઔષધિ આપી છે, એ માર્ગ પર ચાલો ને. ધણીનો ઈશ્ક સિવાય, ધણીના ઈશ્ક સિવાય આને કોઈ ફેરવનાર નથી. અને એ મોમીન હશે એ જ ફેરવશે. અને જો પરમહંસ થઈ ગયા એ બધા. ઇન્દ્રાવતી સખીએ તો શું કહ્યું હતું? એક પાવ પર તમને ન નચાવ તો મારું નામ ઇન્દ્રાવતી નાર નહીં. સુંદર સાથે થોડોક તો વિચાર કરવાની પર. એ પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, આપણે પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. સુંદર સાથની સેવા માટે પોતાનું જીવન છે ત્યજી દીધું. રાજ્યના દિવાન હતા, દિવાન પણ પદ છોડી દીધું, પોતાની પત્નીને પણ છોડી દીધી. એ ઇન્દ્રાવતી સખી છે. પરિવાર કયો? વિચારો. ખાલી આપણે વાતો કરવાની છે, સાંભળવાનું છે, બીજું કશું નથી કરવાનું. એટલે કહ્યું ને, 3 समय ना देखिया, 3 समय ना देखिया, अथवा पर आखिर वक्त फल समय, हाय हाय कुछ न रहा इमाम. બલિદાનના સમયે, સેવાના સમયે, બલિદાન મીન્સ સેવાના સમયે આ વજૂદને ખડું રાખીએ ને તો સેવા ન થઈ શકે. સેવાના સમય આગળ અગ્રેસર બનો. હમણાં તમે જુઓ કે ભાઈ રાજ્યનો આ ભંડારો કરવાનો છે તો થોડી સેવા. જો કોઈ બધા આગા પાછા થઈ જશે, ભાઈ નથી અત્યારે અમારા આમ છે તેમ છે, અગ્રેસર નહીં થાય કોઈ. विचार करो. ये रहे सिराज के हुक्म और ना कोई उपाय, जान शिरोमणि क्यों रहे पर हुक्म में कुछ न बसाय. जान शिरोमणि क्यों रहे કે આપણી હસીનો ખેલ બનાવ્યો છે દુનિયા. આપણા હસીનો ખેલ બનાવ્યો છે. એટલે જે અબલીસને બેસાડ્યો છે એ અબલીસ હુકમનું પાલન કરી રહ્યો છે. અબલીસ હુકમનું પાલન કરી રહ્યો છે અને આ બાજુ અસરાફીલ પણ હુકમનું પાલન કરી રહ્યો છે. પેલો ખેંચી રહ્યો છે, પેલો બોલાવી રહ્યો છે અને એની બંનેની વચ્ચે આપણે પીસી રહ્યા છીએ. આ બંનેની વચ્ચે પીસી રહ્યા છીએ. પણ બેમાંથી એક જ જગ્યાએ જતા રહો ને તો કઈ બાજુ જવું છે? અબલીસના તાબે જવું છે તે અસરાફીલના તાબે જવું છે? જાતે વિચારો. આમ બોલવું તો બહુ સહેલું છે, પણ અબલીસના તાબે જઈએ એવા કાર્ય કરી રહ્યા છે આપણે બધા. એટલે અબલીસ તો રાજુ જ બેઠો છે, ક્યારે આવે એને પકડું. અને અસરાફીલ રાજુ બેઠો છે કે ક્યારે ભીતર આવે ને એના બધું આપું. कहा लो कहूं मैं इनकी, दिक दिक हुआ आकार, अब कहूं मैं तिनकी, जो संग चले साथ सिरधार. જેમણે વજૂદ ખડું રાખ્યું છે, જે સુંદર સાથે પોતાનું વજૂદ ખડું રાખ્યું છે, એ આખિરના વખત પણ આખિર વખત ફેલ સમય, હાય હમે કુછ ન રહ્યા ઇમામ. 3 સમય ના દેખ્યા સો છુડાયા દજ્જાલ ને ઠામ. જેમણે વજૂદ ખડું રાખ્યું છે એને આ મળ્યું છે. અને જે કુરબાન થયા છે, જે કુરબાન થયા છે, સો સંગ ચલે સાથ સિરદાર. સો સંગ ચલે સાથ સિરદાર. એ બ્રહ્મ સૃષ્ટિ છે. સિરદાર સખી છે. અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન. તો હવે આપણે તો શું કરવું છે?
આ વસ્તુ અત્યારે આપણને જ પ્રેઝન્ટની અંદર જ બધું બતાવ્યું છે કે હવે આપણે છે તો છે ક્યાં. બીતક આ છે, આપણી બીતક આ છે. બીતક પૂરી નથી થઈ, બીતક ચાલુ ને ચાલુ જ છે. જ્યાં સુધી પરમધામ નહીં જઈએ ત્યાં સુધી આપણે 1 મહિનામાં બીતક પતાવી દઈએ છીએ અને કહી દે કે ભાઈ સુંદર સાથ બધા ધનીજીએ જ્યારે સમાધિસ્થ થયા ત્યારે સુંદર સાથે પ્રાણ છોડી દીધો, આ છોડી દીધું, બધું બસ બતાવી દીધું. જે ન ગયા, જેમને વજૂદ ચાલુ રાખ્યું, ખડું રાખ્યું, આટલું પતાવી દીધું. પણ જુઓ અંદર, હવે એને ખોલીને જુઓ, ડીપની અંદર ઉતરીને જુઓ તો શું થયું. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. કહા લો કહું મેં ઇનકી, કહા લો કહું મેં ઇનકી. કોની? કે જે બ્રહ્મ સૃષ્ટિ જે છે, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે એમની વાત હું બતાવું છું. કહા લો કહું મેં ઇનકી, દિક દિક હુઆ આકાર, દિક દિક હુઆ આકાર. જેમણે વજૂદ ખડું રાખ્યું છે એ, અને જેમણે વજૂદ સમાપ્ત ધરીના ચરણોની અંદર સોંપી દીધું છે એ. અબ કહું મેં તિનકી, અબ કહું મેં તિનકી. કોની કહું? કે જેમણે જો સંગ ચલે સાથ સિરદાર, જો સંગ ચલે સાથ સિરદાર. अब कहूं मैं, अब कहा लो कहूं मैं इनकी, कहा लो कहूं मैं इनकी. અહીંયા આગળ અત્યારે પ્રેઝન્ટની અંદર આ ચોપાઈ લઈએ તો કહા લો કહું મેં ઇનકી. કોની? કે જે સુંદર સાથની વૃત્તિ માયામાંથી નથી હટતી એમને હું કહું, એમની વાત કરું કે દિક દિક હુઆ આકાર, દિક દિક હુઆ આકાર. એમણે વજૂદ ખડું રાખ્યું છે, માયા માટે જે મરી રહ્યા છે એમની કહાની આ છે કે જે માયા માટે મરી રહ્યા છે એ, અને જેમણે આ સત્સંગ શાંતિથી સાંભળ્યો છે, અંદર ડૂબ્યા છે અને વાગોળ્યા છે, એમની પણ તમે જુઓ. એમને આનંદ કેવો મળે છે, અને જે ઉપલા માયના લઈ વજૂદને ખડું રાખીને સંસારમાં ફરી રહ્યા છે એમને શું મળ્યું છે એ જુઓ. વિચારો સુંદર સાથ. अब कहूं मैं तिनकी, अब कहूं मैं तिनकी, जो संग चले साथ सिरदार. ધણીના ઇશ્કની અંદર તરબોળ થશે, ધણીના ઇશ્કની અંદર તરબોળ થશે, અને જો નહીં લે તો માયામાં ભટકશે. અને હાય આ દુઃખ, આ પેલું દુઃખ, આ દુઃખ પેલું દુઃખ. આ સંસાર એ દુઃખનો દરિયો છે. સંસાર દુઃખનો દરિયો છે. આજે નહીં કાલે સમજશો. દુઃખ જોવું તો દુઃખ બતાવ્યું ધનીએ, પણ એ દુઃખની અંદર સુખ મેળવે તો જ ખરા આપણે. ચોપાઈને દોડાવીએ. કહા લો કહું મેં ઇનકી, દિક દિક હુઆ આકાર. અબ કહું મેં तिनकी, जो संग चले साथ सिरधार, जो संग चले साथ सिरधार. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોઈ પ્રણામ છે.